જોઈએ સૌથી પહેલા વાત પદ્મ પુરસ્કાર 2026 ની જાહેરાત થઈ તેની પદ્મ પુરસ્કાર 2026 ની જાહેરાત થઈ છે, જેમાં 45 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। પદ્મ પુરસ્કારો માટે પ્રારંભિક યાદી જે છે તે જાહેર કરી દેવાઈ, જેમાં ગુજરાતના 3 મહાનુભાવોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવશે। मेरे को जो पद्मश्री अवार्ड जो मिला है, अच्छा नरेंद्र भाई ने मेरे को जो राष्ट्र पद्मश्री अवार्ड दिया है, तो मैं बहुत राजी होता हूँ। आज मेरी जिंदगी की तमन्ना मेरी बहुत पूरी किया है। आज मेरी जिंदगी की सफलता मेरी पूरी कर रही है नरेंद्र भाई ने। वड़ा प्रधान ने मेरी जो कीमत किया है, अच्छा मेरे को बहुत बड़ा इनाम दे दिया है। સિંગલ હેન્ડેડલી રિવાઇવ્ડ સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાતના 3 મહાનુભાવોને, જેમાં ધાર્મિકલાલ પંડ્યાનો સમાવેશ થાય છે। કલા ક્ષેત્રે તેમણે જે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, કામ કર્યું, તેને લીધે નિલેશ માંડલેવાલા સામાજિક કાર્ય માટે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા। તો મીર હાજી કાસમભાઈ કલા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેમને આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો ધાર્મિકલાલ પંડ્યા કલા ક્ષેત્રે તેમને પુરસ્કાર જે એનાયત કરવામાં આવ્યો છે, તેમની જે કલા ક્ષેત્રની વાત કરીએ તો તેમણે શું કર્યું છે અને તેમને તેના કારણે શેના માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તેની વાત કરીએ। ધાર્મિકલાલ પંડ્યા કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તેમને આ પદ્મશ્રી પુરસ્કાર જે છે તે એનાયત કરવામાં આવ્યો છે। પ્રખ્યાત આખ્યાનકાર અને માણભટ્ટ છે। એ કલામાં જે વિસરતી જતી એ કલા હતી, જેને તેમણે દેશભરમાં ખ્યાતિ અપાવી। પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી તેમને આ કલા વિરાસતમાં મળી હતી, જે તેમણે આગળ ધપાવી। માત્ર 18 વર્ષની ઉંમરે લુપ્ત થતી જતી જે કલા હતી તે તેમણે અપનાવી હતી, તેનો પ્રચાર પ્રસાર કર્યો હતો। એ કલાનું પ્રદર્શન તેઓ કરતા હતા। દેશ વિદેશમાં 3000થી વધુ કાર્યક્રમો તેમણે આ કળા અંતર્ગત આપ્યા હતા। તો બીજી તરફ નિલેશ માંડલેવાલા, તેમની વાત કરીએ। સામાજિક કાર્ય માટે તેમને આ એવોર્ડ છે તેમનાથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમણે જે કાર્યો કર્યા તેની પણ વાત કરી લઈએ તો નિલેશ માંડલેવાલા સામાજિક કાર્યકર છે। સામાજિક કાર્ય માટે તેમને આ જે પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે। અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને ડોનેટ લાઈફના તેઓ સ્થાપક છે। અલગ અલગ લોકોના જીવ બચાવવા, અંગદાન માટે પ્રોત્સાહન આપવું તે તેમનું મુખ્ય કાર્ય હતું। ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા તરીકે તેઓ જાણીતા હતા। ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા તરીકે તેઓ જાણીતા હતા। તે ક્ષેત્રમાં તેમણે ખૂબ સારું કામ કર્યું છે। રાજ્યભરમાં અંગદાનની પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા છે, જેના કારણે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। એ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમને આ પુરસ્કાર અપાયો છે। પિતા વિનોદભાઈની કિડની ખરાબ થઈ હતી, જે બાદ તેમને આ ક્ષેત્રમાં આગળ વધવા, લોકોને વધુ પ્રોત્સાહન અંગદાન માટે આપવા માટે તેમને વિચાર આવ્યો। પોતાના પિતાની પીડા જોઈને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને આ ક્ષેત્રમાં આગળ વધવાનું તેમણે નક્કી કરી લીધું હતું। પોતાના પિતાની તકલીફ જોઈ લોકોને અંગદાન કરવા માટે તેઓ પ્રોત્સાહન આપતા હતા। તો આ 3 મહારત્નો ગુજરાતના, જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। જે પ્રારંભિક યાદી છે તેમાં 3નું નામ સામે આવ્યું છે।